વચ્ચેના 55 કિલોમીટર રેલવે ટ્રેક પર જુલાઈ 25ના રોજ લઈ શકાય છે ટ્રાયલ. 10 વર્ષ બાદ ઇલેક્ટ્રિક ટ્રેનનું સપનું થશે પૂરું. વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝન દ્વારા હિંમતનગર ખેડબ્રહ્મા 55 કિલોમીટર રેલવે ટ્રેક પર ઓવરહેડ ટ્રેક્શન લાઇન એનાજોર્જ કરવામાં આવે, જેથી 25 જુલાઈ આસપાસ ગમે ત્યારે હિંમતનગર ખેડબ્રહ્મા ટ્રેક પર ટ્રાયલ લેવામાં આવી શકે તેમ આવનાર હોવાથી રેલવે દ્વારા 4.78 મીટર અને તેથી વધુ ઊંચાઈ ધરાવતા વાહન ચાલકોને 25 જુલાઈથી સાવચેત રહેવા જાહેર સૂચના અપાઈ છે. 31 ડિસેમ્બર 2016ના રોજ હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે લાઇનના પાટા ઉખેડી નખાયા બાદ હિંમતનગર ખેડબ્રહ્મા ટ્રેક પર ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી જોવાનું સપનું પૂરું થવાની તૈયારીમાં છે. વેસ્ટર્ન રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 25 જુલાઈ અથવા ત્યારબાદ ગમે ત્યારે રેલવે ટ્રેક પર નાખવામાં આવેલ ઓવરહેડ ટ્રેક્શન લાઇનને કરંટ પસાર કરી જીવંત કરવામાં આવનાર છે. રેલવે ટ્રેકનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. વીજ સપ્લાય મળ્યા બાદ ઇલેક્ટ્રિક ટ્રેનનો ટ્રાયલ ગમે ત્યારે થઈ શકે તેમ છે. 25 જુલાઈથી આ વીજ કરંટ જીવિત માનવામાં રહેશે અને તેની ઊંચાઈથી 4.78 છે, જેની સાથે સંપર્કમાં આવવાથી કે તેની નજીક જવાથી આગ લાગવાનું અને જીવનું જોખમ રહેવાના કારણે તમામ વાહન ચાલકોને સાવચેત રહેવા સૂચના જાહેર કરેલ છે. આ ટ્રેક્શન ક્રોસ કરતા પહેલા વાહનો લોડ કરવામાં ટ્રેક્શન વાયરની 4.78 મીટરની ઊંચાઈ ધ્યાનમાં રાખવાની રહેશે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.